માણાવદરના બાટવા ખાતે યોગ સમર કેમ્પમાં સંસ્કારોનો ત્રિવેણી સંગમ યોજાયો હતો। 175 થી વધુ બાળકોએ માતા પિતાનું પૂજન કરી આરતી ઉતારી હતી। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલજીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા યોગ સમર કેમ્પમાં એક અદ્ભુત સંસ્કારમય આધ્યાત્મિક અને ભાવાત્મક કાર્યક્રમ યોજાયો હતો। માણાવદર તાલુકાના બાટવા ખાતે નગર પંચાયત હોલમાં 175 થી પણ વધુ બાળકોએ પોતાના માતા પિતાની સ્તુતિ સાથે આરતી ઉતારી તેમના પ્રત્યે આદર, પ્રેમ અને કૃતજ્ઞતાની ભાવના વ્યક્ત કરી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું। બાળકો જ્યારે માતા પિતાના ચરણોમાં નમન કરી આરતી ઉતારી રહ્યા હતા ત્યારે અનેક વાલીઓની આંખો આનંદ અને લાગણીના આંસુથી છલકાઈ ગઈ હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન માતા પિતા એ જ જીવનના પ્રથમ ગુરુ અને ભગવાન છે એવો પવિત્ર સંદેશ સૌના હૃદય સુધી પહોંચ્યો હતો। આ પ્રસંગે જિલ્લા કોઓર્ડિનેટર જયંતિભાઈ કાછડિયાએ નમસ્કાર ની સુંદર વ્યાખ્યા સમજાવતા જણાવ્યું હતું કે નમસ્કાર માત્ર અભિવાદન નથી, પરંતુ સામે રહેલા વ્યક્તિમાં વસતા પરમાત્માને નમન કરવાની ભારતીય સંસ્કૃતિની દિવ્ય પરંપરા છે। સાથે સાથે તેમણે બાળકો અને વાલીઓને યોગાસન, સ્મૃતિ, ધ્યાન અને સકારાત્મક જીવનશૈલી અંગે માર્ગદર્શન આપી આંતરિક શાંતિ અને સંસ્કારનું મહત્વ સમજાવ્યું હતું। યોગ ટ્રેનર સંચાલક કાજલબેન અભિચંદાણી, સહ સંચાલક કાજલબેન ચંદાણી તેમજ જિગ્નેશભાઈ રાવલે પણ બાળકોને માતા પિતાની સેવા, વડીલોનો આદર, સંસ્કાર અને યોગમય જીવન જીવવા માટે પ્રેરિત કર્યા હતા। બાળકો દ્વારા રજૂ કરાયેલ સ્તુતિ, પ્રાર્થના અને ભાવસભર અભિવ્યક્તિઓએ સમગ્ર વાતાવરણને ભક્તિ અને પ્રેમથી તરબોળ બનાવી દીધું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત વાલીઓએ સ્વીકાર્યું હતું કે આજના આધુનિક સમયમાં આવા સંસ્કારમય કાર્યક્રમો બાળકોના જીવનમાં માનવતા, કરુણા અને પરિવાર પ્રેમના બીજ વાવે છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આ યોગ સમર કેમ્પ માત્ર યોગ સુધી મર્યાદિત ન રહેતા બાળકોમાં સંસ્કાર, આધ્યાત્મિકતા અને ભારતીય સંસ્કૃતિનું સુંદર સિંચન કરતું એક પવિત્ર અભિયાન બની રહ્યું છે। ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है। ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है। धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है। ये तो सच है कि भगवान है